હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે જો અમારા ઘરમાં છે ને આજે રાતે ભાઈ લોકો જવાના છે દ્વારકા. તો દ્વારકાની અત્યારે ફૂલ જોશમાં તૈયારી ચાલે છે. આજે લોકોનો દ્વારકાનો ટૂર છે 4 દિવસની. તો જો લોકોનું નાસ્તા પાણી પણ બધું છે ને વેફર આવી ગયું, બધું આવી ગયું. અહીંયા પેકિંગ ચાલુ થઈ ગયું છે, બધું પેકિંગ થઈ ગયું છે. જે બધું એ લોકોને કપડાં પછી બધું જે સામાન લેવાનું તો ખાવા પીવાનું બધું લોકો સામાન લઈ લીધો છે. આ ભાઈ અહીંયા કપડાં અસ્ત્રી કરે છે. એમનું એક શર્ટ છે ને બાકી રહી ગયું તે અસ્ત્રી કરવા બધા. એટલી બધી જોરથી તૈયારી છે. ને આ પીહુને તો એને જવાનું જ નથી કે નહીં જવાનું ને પીહુ તારે? પીહુ રિસાઈ ગઈ. ચાલો હાઈ, બહુ મજા આવી ગઈ મને તો. નહીં જાઉં ને મારે તો રહેને તું હવે રહેની તો તને આઈસ્ક્રીમ ખરા બધું ખરા બે સાચું કહું છું. આ બધી અહીંયા જો લોકોની ગાઈસ બધી તૈયારી ચાલુ છે. ને અહીંયા ભાભી અત્યારે રસોઈ કરે છે. તો અત્યારે તો એ લોકો ખાવાના પણ નથી, કેમ કે ફરવા જવાના એટલે કંઈ ખાય. ખાવાનું તો અમારે છે, મારે ને પપ્પાએ. એ લોકોએ તો કંઈ ખાધું નથી, કંઈ ખાવાનું નથી. બધા રાઈસ કંઈ જમવા નથી. જોઈએ આપણે જમે તો તમને બતાવીશું જમવા બેઠા. બાકી એ લોકોની આજની ટૂર છે. ને અહીંયા તો બધું અમારા માટે આ વેફર બે મારા માટે લઈ આવેલો કે હું પણ જાય તો હું પણ ખાવાનું તો ખરી જ નહીં અહીંયા. હા તો ગાઈસ ભાભી જમવા બેઠા છે અત્યારે. આજે છે ને જવાનું છે એટલે જમવા બેઠા, બાકી એમ ડેલી જમતા નથી. કે નહીં જમતા ને? હા આજે જવાનું છે એટલે. આટલા વખતથી મને હેરાન કરતી હતી ને, તો હવે તારો બી વારો આવે. તા મૂકીને જાઉં છો હે ને? લાવતા જ નહીં આવે ને દ્વારકામાં. મસ્ત શ્રી કૃષ્ણના આશ્રમમાં મૂકી દેજો. હા જોઉં છું. ફોન કરતી જ નહીં મને હે? હા હા કરતી જ નહીં મને. હું પણ ફોન નહીં કરા. જોઉં છું હવે કેટલું ફરે છે. 2 દિવસમાં જોઉં છું. કેટલા દિવસ છે? બુધ ગુરુ શુક્ર શનિ જોઉં છું. ફરીને પછી એટલે બુધ ગુરુ શુક્ર જ છે. 3 દિવસ છે. 3 દિવસમાં જોઉં કેટલું ફરે તું. ઓ ભાઈ ચાલો ને બ્લોગ બનાવવાની. કેમ મિત્રો? હે મિત્રો ચાલો મિત્રો ચાલો. જો 11:10 થઈ ગયા છે. ચાલો હવે નીકળી. ત્યાં જઈને આપણે પીએ, ફાલુદો પીએ, આઈસ્ક્રીમ ખાઈએ. પેલો સામાન તો લઈ લો તમે. ગાઈસ આ લોકોનું છે ને માથું કઈ થાકી ગયો છે, કંટાળી ગયો છું. એક તો જવાનું બી એ લોકો આવે ને મારે હોવા માટે છે ને, મારે હોવા નથી દેતા ને એ લોકો માટે ટેન્શન હું લઈ કરું છું. એવું કામ છે. તો પપ્પાને કે નહીં તો પપ્પાને કે આ પપ્પા જો અહીંયા મોબાઈલ જોવા માટે બેસી ગયા. જોઈ લે. ના જા તારા મમ્મી તો હજુ તૈયાર થયા નથી. પપ્પા હજુ મોબાઈલ જોવા. હા તું આઈસ્ક્રીમ ખાવા માટે રેડી નહીં કે જલ્દી જઈને આઈસ્ક્રીમ ખાવા માટે તો નહીં મળી તો કે હા હું એવા ટાઈમે પહોંચાડું કંઈ મળે જ નહીં તને. હું દાદા જ ખાઈને આવીએ. ચાલો તમારો એ તો લઈ લો સામાન. એમાં શું છે કે અત્યારે જવાની ખુશી છે, પછી શનિવારે ખબર પડશે કે ટ્રેન કેવી રીતે આવે છે. અત્યારે જવાની ખુશી છે. જવું છે હવે નીકળવું છે. તો ગાઈસ આ લોકોની પૂરેપૂરી જો અહીંયા તૈયારી થઈ ગઈ છે. બેગ આવી ગયું, અહીંયા અમારું લોગિંગ કીટ આવી ગયું, કારણ કે આ ફરી અમારા ધવલભાઈ લોગિંગ કરવાના છે. આ બધું અહીંયા જો પેકિંગ થઈ ગયું સામાનનો. બધાના એડ્રેસમાં તૈયાર થઈ ગયા છે એ લોકોની. ગાઈસ રાતે 1:15 વાગ્યાની રાતની ટ્રેન છે. તો મને બી આજે હોવા નથી દીધું એ લોકોએ. મને પણ જબરદસ્તી જગાવ્યો છે આજે. મને કેટલી ઊંઘ આવે છે. મારે જેમ તેમ મને ગાયત્રી જોવાનું છે. હું એ લોકોને એન્ડિંગ પર જ પહોંચાડીશ, કારણ કે હું પછી છે ને ત્યાંથી રાતે કંઈક ખાઈ પીને આવીશ, આઈસ્ક્રીમ ખાઈને આવીશ. આજે ઓલા આપણા ધવલભાઈ બી ફૂલ્લી રેડી છે. આજે તો ફૂલ્લી રેડી છે. ને આને તો અત્યારે છે ને જવાની બહુ ખુશી છે કે હે જવાની ખુશી છે ને.
જોઈ લો તૈયારી ફૂલ છે અહીંયા જે. ગાઈસ હવે અહીંયા લોકો ભગવાનના દર્શન કરે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ને જો લોકો હવે બધી તૈયારી થઈ ગઈ. હવે ઘરમાંથી જાય છે દ્વારકાધીશ માટે અત્યારે લોકોની. ચલો બધાને તમે લોકોને હેપી જર્ની. થેન્ક યુ. હેપી જર્ની. હેપી જર્ની. હેપી જર્ની. ગાઈસ અમે લોકો બધા જો આ લોકોને મૂકવા માટે આપી હો. આ પપ્પા, આ ભાઈ, ભાભી. તો અમે લોકો હવે લોકોને મૂકવા માટે હવે નીકળીએ છીએ. તો અમે લોકો હવે અહીંયાથી ચલો બોલો જય દ્વારકાધીશ. અમે લોકો અહીંયાથી નીકળી ગયા છે હવે. જય દ્વારકાધીશ. ચલ રહી જાય મારી પાસે કામ કરે નહીં જવું તો ચલો અમે લોકો સિગ્નલ પોપા રહી ગયા. અત્યારે હવે સિગ્નલ પોપેલા જ અમે રહેવાનો નહીં. તો ગાઈસ અમે લોકો રેલવે સ્ટેશન પર આવી ગયા છે. ભાઈ લોકોને ને ભાભી લોકો આખું પરિવાર ફેમિલીને મૂકવા માટે આવી ગયા છે. તો હવે એ લોકોને અત્યારે અમે લોકો ટ્રેનમાં અત્યારે હું ને પપ્પા ઠીકસેક પીવાના છે. પણ એ આઈડિયા જીત કરે છે એને ઠીકસેક પીવું છે. હું નહીં પીવું રહ્યો છું. અહીંયા બી ક્રેમીનું ઠીકસેકની એની જીત ચાલુ છે. ના ના તારે કંઈ નહીં પીવાનું. ફાઇનલ એ છે કે એને અમે રિટર્ન મોકલીએ છીએ. અમે બે એકલા જવાના. હા બસ વેરી ગુડ. જો મારી હાથે આવું તને બધું પીવડાવીશ. ચાલ લઈ આવની. હું તો ચાલો ને તો હું કે એકલું લાવવાનો. કોલ્ડ કોફી મારું જોઈ લે. મારું ઠીક શેક છે. માવા મલાઈ ઠીક શેક. આ કાજુ મેંગો જોઈ લો આ લોકોનું. જો આ લોકોનું કાજુ મેંગો. મારું ઠીક શેક. ચિયર્સ ચિયર્સ કે મોટું છે. તો કંઈક મારે અમે લોકો અહીંયા રેલવે સ્ટેશન બી કેમીમાંથી મેં માવામાં લઈ લીધું. ભાઈ ને ભાભીએ કાજુ મેંગો ને પીવું કોલ્ડ કોફી. અરે વાહ ગાઈસ ગુડ મોર્નિંગ. તો હવે અત્યારે અમે લોકો ઉઠી ગયા. અમે લોકો નાહી ધોઈને અત્યારે રેડી પણ થઈ ગયો છું. ને અત્યારે હું ને પપ્પા ઘરે એકલા છે કારણ કે રાતે અમે 1 વાગે ભાઈ અને ભાભીને પીવું ને રેલવે સ્ટેશન પર મૂકીને જેથી લોકોની ટ્રેનમાં બેસીને દ્વારકા ગયા. બસ હવે કરીબ બપોરે 1-2 વાગે લોકો પહોંચવાના છે. ને હવે હું ઓફિસ માટે જવાની તૈયારી કરીશ. તો હવે મારે ટિફિન ભરવાનું છે. જો હું તમને બતાવી દઉં આની અંદર છે ને મારે ટિફિન ભરવાનું છે જે મારું બપોરનું લંચ છે. ને અહીંયા જમવાનું છે. આ બધું ભરવાનું છે. રાઈસ તો હું લેતો નથી. બપોરે ઓલમોસ્ટ રાઈસ અમે લોકો ખાતા નથી. ને આ ટિફિનમાં હવે બધું મેં ટિફિન ભરું છું. ને પછી અત્યારે થોડી વારમાં બસ આપણે રાઈસ નીકળવાની તૈયારી કરીએ છીએ કારણ કે હવે 3-4 દિવસ મારે ઓફિસ એકલાએ જવાનું છે કારણ કે ભાઈ છે ને એમ લોકો સાથે જ કામ કરીએ. પણ હવે ભાઈ છે નહીં અત્યારે કારણ કે ભાઈ ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકા, સોમનાથ, નાગેશ્વર બધું ત્યાં ફરીને આવશે. ને હું ને પપ્પા અહીંયા એકલા છે. તો રાતે આવીને બી મારે થોડું ઘણું કામ કરવાનું રહેશે. કપડાં ધોવાનું રહેશે. બધું એક્સરસાઇઝ બધું મારે કામ કરવાનું રહેશે. તે બધું પણ હું કામ કરીશ. પછી ઘરનું સાફ સફાઈ કરવા માટે તો કરવા માટે એ પણ બધું એ કરીને જશે. ને બાકી બધું હું કરીશ કારણ કે મારે બધું કપડાં સુકવવાનું રાતે ખાવાનું જોવાનું બધું મારે જોવું પડશે. હવે હું ને પપ્પા ઘરે એકલા છે. તો હું ને પપ્પા અત્યારે બહાર ઢોસા ખાવા જવાનું પ્લાનિંગ કરીએ છીએ. હવે કારણ કે ઘરમાં જમવાનુંમાં રોટલી છે તો હવે શાક છે નહીં. તો હવે શાક અમારે બહારથી લાવવું પડે. તેના માટે હું ને પપ્પા અત્યારે બહાર ઢોસા ને મંચુરિયન એવું કંઈ ખાઈને આવી ગયા છે. તો હવે આ પપ્પા તો હમણાં નીચે ઉતરવા માટે રેડી થઈ ગયા છે. તો હવે અમારો ઢોસો તો આવી ગયો. ઢોસો તો હવે અત્યારે અમે લોકોએ ચાલુ કરી દીધું. અમારો ઢોસો આવી ગયો. પ્લેન બટર ઢોસો જ આપણો કારણ કે પ્લેન ઢોસો આપને ભાવે લઈ લીધો. આ પપ્પા ખાવાનું ચાલુ છે. ને ભાઈ લોકોના તો મસ્ત મજાના એક દર્શન થઈ ગયા છે. દ્વારકાધીશના એમના દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે. પાછા 2 વાર એમને દર્શન કર્યા. તો ગાઈસ અમે લોકો અત્યારે બહાર નાસ્તો કરીને આવી ગયા. ને હવે મારે છે ને કાલની તૈયારી કરવાની છે. તો કાલ માટે મારે તો પહેલાં જોવું પડશે કે ઉપર શું છે. કાલે કંઈ મઠ કે મગ એવું કંઈ પલાળી દઈએ જેથી એ કાલે ખાવાનામાં ટિફિનમાં મારું એનું એડજસ્ટમેન્ટ થઈ જાય. અહીંયા તો કંઈ દેખાતું પણ નથી હવે શું છે કે શું નથી. આજે તો ચણા ખાધા. અહીંયા જોવું પડશે અહીંયા શું છે. છોલે ચણા નથી. છોલે ચણા પણ નથી. તો હવે
જોઈએ કે શું લઈ જવું. હવે કાલની થોડીક તકલીફ પડી ગઈ છે કે કાલે શું લઈ જવું, તો મારે કોઈ એકાદું શાકભાજી જોવું પડશે. શાકભાજી જોઈને કાલે એકાદું શાકભાજી બનાવડાવવું પડશે, કારણ કે અત્યારે તો ઉપર ચેક કર્યું, ઉપર મને એવું કંઈ છોલે ચણા મળ્યું છે. કામ મૂકેલું હશે, મને એવું કંઈ આઈડિયા છે નહીં, કારણ કે ભાભી બધું મેનેજ કરે એટલે એમને બધું વસ્તુ મૂકેલી. આ વસ્તુ મને આઈડિયા નહીં, બાકી તો મને જે ખબર હોય હું જોઈ લઉં છું. તો ગાઈસ, તમને લોકોને બ્લોગ જોઈને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેજો.